હવે પછીની કૃતિ અમારી આ સંસ્થાના વટવૃક્ષ સમાન શ્રી અધ્યસ્થાપક શ્રી જેસા બાપા વિશે પોતાના શબ્દોમાં રજૂઆત કરવા ધોરણ 11 સાયન્સની બહેન લઈને આવી રહી છે, જેનું નામ છે રામાવત મહેર. આજની મારી સ્પીચ આપણા બધાના અને આ સંસ્થાના વટવૃક્ષ સ્વરૂપ આપણા જેસા બાપા છે. તો આ સાથે હું મારી સ્પીચ શરૂ કરું છું. સ્વ જેસાભાઈ માલતીભાઈ ગોળિયા આપણી સંસ્થાના પ્રમુખ, એક એવું વ્યક્તિત્વ કે જેમનું નામ માત્ર લેવાથી આ ભૂમિ આપણને આશીર્વાદ આપતી હોય તેવું અનુભવવામાં આવે છે. એક એવું વ્યક્તિત્વ કે જેનું વર્ણન કરતા અંદરથી આનંદ ઉત્પન્ન થાય છે. તેમના વ્યક્તિત્વમાં બલિષ્ઠ આશાવાદ, પ્રબળ વ્યવહાર, દયા, સંતોષ અને ધર્મ પ્રત્યેનો લગાવ જેવા ગુણો અપૂર્ણ માત્રામાં ભરેલા હતા. જીવનમાં ગમે એટલી પરિસ્થિતિઓ અને ગમે એવા પ્રશ્નોમાં અટવાયેલા હોય છતાં પણ પોતાની અંદર સંકુચિતતાની રજ માત્ર પણ ના જોવા મળે એટલે આપણે જેસા બાપા. આવા મહાપુરુષનો જન્મ 21/2/1948 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કન્યાપુર તાલુકાના રણજીતપુર ગામે થયો હતો. તેઓ બાળપણથી જ જનૂની અને પરિશ્રમી હતા. તેમના જનૂનને કારણે તેમણે ખંભાળિયાને પોતાની કર્મભૂમિ બનાવી અને પશુપાલક ખેડૂતોના કલ્યાણ માટે ઘીનો વ્યવસાય શરૂ કર્યો. કારણ કે તેઓ પરિવારના સૌથી મોટા પુત્ર હતા અને તેમના પિતા એમ ઈચ્છતા હતા કે તેઓ આગળ જતા પશુપાલક ખેડૂતો માટે અને તેમની સમૃદ્ધિ માટે કાર્ય કરે. ઉચ્ચતર શૈક્ષણિક અભ્યાસના અભાવને કારણે તેઓએ માત્ર ધોરણ 7 સુધી જ અભ્યાસ મેળવ્યો હતો. ઓછા ભણતર મેળવવાના દુઃખને કારણે તેમણે એક સંકલ્પ કર્યો કે આજના સમાજને આગળ વધારવા માટે હું શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરીશ. અને તેમણે આ સંકલ્પને પુરવાર કરતા શિવમ શૈક્ષણિક સંકુલ અને કન્યાઓને આગળ વધારવા માટે શિવમ કન્યા છાત્રાલય જેવી સંસ્થાઓની સ્થાપના કરી. આ ઉપરાંત સ્નાતકના ભણતર માટે તેમણે એમ.જે. ગોળિયા આર્ટ્સ, કોમર્સ, બીબીએ, હોમ સાયન્સ કોલેજની સ્થાપના કરી. તેમનું સમર્પણ આ સંસ્થાઓ પ્રત્યે અનેરું હતું. તેમજ આજના સમાજને આગળ વધારવા માટે તેઓ અગ્રણી હતા. આ ઉપરાંત તેઓ ગુજરાત સરકાર નાયબ મંત્રી મહેસૂલ સેવા સહાય અને દુષ્કાળ રાહત ખાતે પણ સેવા આપેલી. તેમનામાંથી પ્રેરણા મેળવી અને તેમના ભાઈ શ્રી મેરામણભાઈ ગોરિયાએ પણ ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય રહ્યા. આ ઉપરાંત માનવ કલ્યાણ ઉપરાંત તેઓ પશુ કલ્યાણ માટે પણ અનેક કાર્યો કર્યા, જેવા કે ગાયો માટે ગૌશાળા બનાવી. એવું જાણવા મળે છે કે તેઓ પ્રકૃતિ પ્રેમી હતા અને આ વિસ્તારમાં આવેલ દરેક વૃક્ષ તેમણે તેમના હાથેથી વાવેલા છે. જીવનમાં સતત પ્રવૃત્તિ રહેનાર વ્યક્તિને આગળ જતા શ્વાસની બીમારી થાય છે અને કહેવાય છે કે સારા માણસની ભગવાનને ઉપર પણ જરૂરત હોય છે. ને આ સાથે 15મી ઓગસ્ટ 2020 ના રોજ તે આપણા વચ્ચેથી દૂર થાય છે અને તેમનું અવસાન થાય છે. આ સાથે આપણે આપણા વચ્ચેથી એક શ્રેષ્ઠ માનવીને ગુમાવીએ છીએ. એ કહેતા બહુ દુઃખ થાય છે કે શ્રેષ્ઠ માનવી આપણા વચ્ચે અત્યારે હયાત નથી, છતાં પણ આપણા બધાના મનમાં એ વ્યક્તિનું સ્થાન હંમેશા ઉચ્ચ સ્થાને રહેશે. આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય